નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર પર નજર કરીએ। બપોરે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 26 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં યલો એલર્ટ અપાયું છે। વંથલીના આગાહીકાર રમણીક વામજાએ મોટી આગાહી વ્યક્ત કરી છે। આ વરસાદ ચોમાસું હજી એક લાંબુ ચાલશે અને અત્યારે 50 થી 55 વરસાદ જૂનાગઢ જિલ્લામાં વરસાદ થયો। કુલ વરસાદ જૂનાગઢ જિલ્લામાં 90 થી 95 વરસાદ થશે। પોરબંદર જિલ્લાની અંદર કુલ વરસાદ 90 થી 100 ઇંચ વરસાદ થશે। વેરાવળ બંદર ઉપર 80 થી 85 ઇંચ વરસાદ છે। રાજકોટ જિલ્લામાં 50 થી 55 વરસાદ થશે। જામનગર જિલ્લામાં 65 વરસાદ થવાથી 45 થી 50 ઇંચ વરસાદ થશે અને હજી પણ વાવાઝોડું જે નોરતામાં પણ આવશે એવું માર્ગ પૂર્ણ છે। નોરતાની અંદર પણ 65 વરસાદ થવાથી પાક પાણીને નુકસાન થશે। ખેડૂત પાક મબલક થશે અને કોઈ પણ ખેડૂતને ચિંતા જેવું નથી। આ વર્ષે ખેડૂત વર્ષ છે, વેપાર માટે મંદી છે। એક આ ભડલી વાક્ય ખગોળ વિદ્યાના આધાર હું આપું છું। તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 2 ઓગસ્ટથી નક્ષત્ર બદલાતા સ્થિતિ વણસશે। રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદ થશે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થશે। આ વર્ષે વરસાદ ખૂબ જ લાંબો ચાલશે। વધારે વરસાદ આ વર્ષે રાજકોટ, જામનગર અને ગુજરાતની અંદર વરસાદ વધારે છે, કારણ કે આપણા સૌરાષ્ટ્રને જૂનાગઢ, પોરબંદર, વેરાવળ બંદર વરસાદ કદાચ મધ્યમ વરસાદ થશે। પવનની જોરમાં વરસાદ છે, પવનની દિશા બદલાવાની હોવાથી આ તારીખ વધારે ગુજરાતની અંદર જે અત્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ થાય, કદાચ અતિવૃષ્ટિ થાય તેવું મારું પૂરું અનુમાન છે। રમણીક વામજાની મોટી આગાહી, સર્પ અને વીછી કરડવાના કિસ્સા પણ વધશે। ભાદરવા મહિનામાં તીડનો ઉપદ્રવ વધશે। નવરાત્રીમાં પાછોતરો વરસાદ થશે। નક્ષત્ર છે અને વાહન છે ગધેડો। તે 8 થી 7માં ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર ગાજવી સાથે વરસાદ થશે। આ નક્ષત્ર દિવસે હોવાથી સાપ વીછી કરવાનો બનાવ વધારે બનશે અને ભાદરવા મહિનામાં પણ તીડપંખી આવશે। તો વડોદરાના સાવલીમાં ભારે વરસાદના પગલે પૂરના કારણે સ્થિતિ કફોડી બની છે। પિલોલ, અલિન્દ્રા, ખોખર ગામ બન્યા હતા સંપર્ક વિહોણા। સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું। અધિકારીઓને બેસાડી ધારાસભ્યએ ટ્રેક્ટર ચલાવ્યું। કેતન ઇનામદારે ટ્રેક્ટર ચલાવ્યું અને બંને અધિકારીઓને બાજુમાં બેસાડ્યા। ધારાસભ્ય સાથે સાવલી ટીડીઓ અને મામલતદારે પણ નિરીક્ષણ કર્યું। પૂરગ્રસ્ત વિસ્તારમાં પ્રભાવિત લોકોની મુલાકાત લીધી। રાહત સામગ્રી પહોંચાડવાની અને તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી, બાહેધરી આપી હતી। સાવલી પંથકમાં વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણીએ વિનાશ વેર્યો હતો। નવસારીથી મહત્વના સમાચાર। નવસારીમાં પૂરના પાણી ઓસર્યા છે, પરંતુ બાદમાં ગંદકી થઈ છે અને જેથી સાફ સફાઈ કરવા માટે, રહેણાંક મકાન માટે લોકો માટે મોટો પડકાર છે। પૂરની આફત બાદ ઘરમાં ભરાયેલા કીચડને બહાર કાઢવાની કવાયત મુશ્કેલ બની રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં મુસીબત ઓછી નથી થઈ। અનેક લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી નુકસાની થઈ છે। ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। પરિવારો વહેલી સવારે જાગી સાફ સફાઈમાં જોતરાયા છે। પાલિકાએ પાડોશી 6 નગરપાલિકાની મદદ લીધી છે અને 1000 કર્મચારીઓ શહેરની સાફ સફાઈમાં જોડાયા છે। શાંતાદેવી વિસ્તારમાં તંત્ર સામે લોકોએ રોષ ઠાલવ્યો છે। નવસારીમાં પૂર્ણા નદીના પૂરની આફત તો ટળી ગઈ, પરંતુ હવે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ માટે જો મહત્વનું અને સૌથી મોટી ચેલેન્જ હોય તો જે વિસ્તારોમાં 8 થી 10 ફૂટ પાણી ભરાયા હતા, હવે એ પાણી ઓસર્યા બાદ જે ગંદકીનું સામ્રાજ્ય થયું છે એ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવું એ પાલિકાના કર્મચારીઓ સહિત તંત્ર અને આરોગ્ય વિભાગની મોટી જવાબદારી છે। એટલા માટે કે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે। પૂરના પાણી ઓસરી ગયા બાદ જે ચગુ ફળ્યું, કાદો કિચડ હતો અને જે કચરો બધો આવ્યો હતો ને હવે એ દૂર કરવાની મોટી જવાબદારી સફાઈ કર્મીઓ અને ત્યારબાદ
દવાનો છંટકાવ કરવો, આસપાસના જે લોકો જે છે પાણી ભરાયા હતા ત્યાં પણ આરોગ્ય વિભાગની ટીમને મોકલવાની જે જવાબદારી છે વહીવટી તંત્રની છે. અને જો એ સમયસર કામ ન થશે તો આ વિસ્તારમાં ક્યાંક મોટો રોગચાળો ફાટી નીકળે એવું હાલ દહેશત ફેલાય છે. પરંતુ સૌથી મોટી ચેલેન્જ પૂરી કરવી એ પાલિકા, તંત્ર અને આરોગ્ય વિભાગની જવાબદારી છે. હવે આ કામગીરીમાં તંત્ર કેટલું ઊણું ઉતરે એ તો આવનારા સમય પરથી અને જે કામગીરી છે એ કામગીરી કઈ રીતની થાય છે એના પરથી ખ્યાલ લગાવી શકાય છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નવસારીમાં પૂર્ણા નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા હતા. અંદાજ પ્રમાણે 10 થી 12 ફૂટ પાણી સોસાયટીમાં વહેતા થયા હતા. હવે જ્યારે પૂર્ણા નદીના પાણી ઓસર્યા છે ત્યારે વહીવટીતંત્ર લોકો દ્વારા સાફ સફાઈ તેજ કરવામાં આવી છે. લોકો પોતાના ઘર અને દુકાનો સાફ કરી રહ્યા છે. બીજી બાજુ નગરપાલિકાએ પણ સાફ સફાઈ માટે મોટી ટીમ ઉતારી છે. નવસારી પૂર્ણા નદીના પૂર ઓસર્યા બાદની સ્થિતિ. શાંતાદેવી વિસ્તારમાં પૂરતી તબાહી મચી. ઘરો, દુકાનો અને કારખાનાઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું. પાલિકા અને લોકો સફાઈ કામમાં લાગ્યા છે. पानी यहाँ काउंटर के ऊपर आ गया था। कितना नुकसान? नुकसान आश्रय ₹1,00,000 का हो गया है क्योंकि पानी में पूरा माल बिगड़ गया है। कम से कम एक डेढ़ लाख का तो नुकसान हो ही गया होगा। નગરપાલિકા વાળા કંઈ ધ્યાન દેતા નથી. બરાબર આ ટાઈમે એ લોકોએ આવી જવું જોઈએ અહીંયા ગાડી, કે કોઈ પાણીની સગવડ નથી. અને નગરપાલિકા વાળાએ જો તો એ લોકોની આ નિદરકારી છે જે પોતે એ લોકો આવીને અહીંયા ગાડી અમને સપોર્ટ નથી કરતા. નવસારીમાં પૂર્ણાના રુદ્ર રૂપથી સર્જાયેલા પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારની હાલત કફોડી બની. નવસારી એપીએમસી સામેના પ્રસિદ્ધ મુલ્લાની વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘરમાં પૂરના 7 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા તમામ ઘરવખરી પાણીમાં પલળી ગઈ. કઈ રહ્યું નથી, બધું ઉકળા જેવું થઈ ગયેલું છે. કોઈ વસ્તુ સારી નથી. છોકરાનું ચોપડાથી માંડીને છોકરી, મારો તો છોકરો બી નથી. वो घर काम करे, छोकरी घर काम करे. મને તો પેરેલસ છે. હા, મારથી તો કંઈ થાય નહીં. આની જેવું કરું પણ એટલું બધું નુકસાન થઈ ગયેલું છે કે નહીં વાત પૂછવાની. હવે આમાં હું લે ને હું કરીએ જ ખબર પડતી નથી. આ રહ્યા આટલા બધા પાણી આવેલા છે અહીંયા ઊંધીના, આટલે ઊંધીના પાણી છે. અમારે બધું આ કાડોક આવી ગયો છે. 7-7.5 ફૂટ પાણી આવી ગયા છે. ઘરમાં બધું ચગું બેસી ગયું છે. આ તમે જોતા છે ઘર વખરી તો આખું બધું બોરાઈ ગયું છે. બેડ, કબાટ, સોફા બધું બોરાઈ ગયું છે. તંત્ર તો આપશે, તંત્ર પર આશા છે, પૂરી આશા છે. રૂપિયા તેમજ આસપાસના અને અભ્યાસના પુસ્તકો પણ પલળી ગયા અને લોકોને પારાવાર નુકસાન થયું છે. ઘરકામ કરી અને જીવન વ્યતીત કરતા પરિવારની પરિસ્થિતિ કફોડી બની છે. જેમ તેમ કરી દીકરીના અભ્યાસ માટે પુસ્તકો લીધા હતા અને એ પણ પલળી ગયા. ઘરમાં પલંગ, કપડાં સહિતનો સામાન પલળી ગયો, જેના કારણે મોટી નુકસાની વેઠવી પડી છે. ત્યારે સરકાર અને તંત્ર યોગ્ય સર્વે કરી સહાયરૂપ થાય તેવી આશા પરિવાર રાખી રહ્યો છે. નવસારીની પૂર્ણા નદીએ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરીને નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી પોતાનો પટ બદલી નાખ્યો હોય એમ નવસારીના નીચાણવાળા તમામ વિસ્તારોમાંથી નદી વહેવા માંડી હતી. અને નદી વહ્યા બાદ આ સમગ્ર જે વિસ્તારો હતા ત્યાં ઘરોમાં 5 થી 4 ફૂટ જેટલા પાણી પ્રવેશી ચૂક્યા હતા અને લોકોને ઘર છોડીને જવાની નોબત આવી હતી. ત્યારબાદ હવે આજે પૂરના પાણી ઓસરી ચૂક્યા છે અને લોકો પોતા ફરી ઘરમાં આવ્યા છે. પરંતુ જ્યારે ઘરમાં આવ્યા ત્યારે એમની પાસે સાથે રાખવા જેવી પણ વસ્તુ બચી નથી કે પૂરના પ્રકોપે તમામ તહેસ મહેસ કરી નાખ્યું છે. જે લોકો છે બાળકો સાથે સાફ સફાઈ હાલ ઘરની કરી રહ્યા છે. અંદરના દ્રશ્ય બતાવીશું તમને કે કઈ રીતની પૂરના પ્રકોપે લોકોની હાલત બેહાલ કરી નાખી છે. આ એક નવસારી એપીએમસી જે માર્કેટ છે, એપીએમસી માર્કેટનો જે સામેનો ભાગ છે ત્યાંના દ્રશ્યો છે. આ લોકોનું જે ઘરની હાલત છે એ ન્યૂઝ 18ના કેમેરાથી દર્શકોને બતાવવાનો પ્રયત્ન કરીશું કે નવસારીમાં પૂર્ણા નદીએ શું પરિસ્થિતિ કરી હતી. જે બાળકોના અભ્યાસના ચોપડા છે તે પણ આ પાણીમાં તહેસ મહેસ થઈ ચૂક્યા છે. જે લોકોની યાદગીરી હતી, જે જૂની ચલણી નોટો જે યાદગીરી રૂપે લોકો ભેગી કરતા હતા એ પણ આ પાણીમાં બોળાઈ ગઈ છે, પીંડાઈ ગઈ છે. ખાવાનો સામાન નથી બચ્યો. કોઈ પણ એક વસ્તુ ઘરની
કે સાથે સાચવી રાખે એવું એક પણ સામાન બચ્યો નથી. લોકો પાણી આવે પહેલાં સામાન આ રીતના અભરાઈ પર ચડાવ્યા હતા, પરંતુ હવે એમાંથી કેટલો સામાન કામ લાગશે એ તો હવે સાફ સફાઈ કર્યા બાદ જ ખબર પડશે. પરંતુ મહત્ત્વની વાત છે પૂરના પ્રકોપે હવે લોકોને, નવસારીના જે નીચાણવાળા લોકો હતા, પૂરના જે પાણી આવ્યા હતા એ લોકોને હવે રડાવી નાખ્યા છે. જે લોકો છે એમની પાસે એક માત્ર જે યાદો છે એ પૂરના પાણીની યાદો છે. બાકી પોતાના ઘરની જે સામાન હતો, ઘરની જે યાદો હતી એ તો હવે આ સાફ સફાઈ થઈ રહી છે, પરંતુ સાથે રાખવા જેવી વસ્તુ એક પણ પૂર્ણા નદીના પાણીએ છોડી નથી. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો દ્વારકાના ખંભાળિયા પાસેનો સિંહણ ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે. પીવાના તેમજ સિંચાઈના પાણી માટે સલાયા સહિતના વિસ્તારો માટે આશીર્વાદરૂપ ગણાતો સિંહણ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સિંહણ ડેમ ઓવરફ્લો થતા ડ્રોન કેમેરાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટમાં ભાજપના નેતાઓને ટ્રાફિક પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. કિસાનપરા ચોક પર ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે કાયદાનું ભાન કરાવ્યું છે. કારમાં બ્લેક ફિલ્મ લગાવી ફરતા ભાજપના નેતાઓને સબક શીખવ્યો છે. વોર્ડ નંબર 2ના ભાજપના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોરતે કાયદાનો પાઠ ભણાવ્યો છે. વોર્ડ નંબર 12ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ વાડિયા ચલાવતા હતા આ કાર, ત્યારે પોલીસે નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી 2 કારને ડિટેઇન કરી છે અને કાયદાનો પાઠ ભણાવ્યું છે. કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી, એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે. તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે. જે ગાડીમાં નંબર પ્લેટે નહોતા અને કાળા કાચ હતા એવી 2 ગાડી છે એ બનાવી દીધો છે. અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ છે જેમાં નંબર પ્લેટ પણ નથી, કાળા કાચ પણ છે. એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું. આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ. અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે, કોણ છે એ મહત્વનો નથી. તો અમે મતલબ કાળા કાચવાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી દઈએ. તો પંચમહાલના કાલોલની પાધરદેવી નામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડા ડિસેન્ટલમેન્ટ કરી નવીન ઓરડા બનાવવાની કામગીરી ગ્રામજનોએ માંગણી કરી છે. વાલીઓએ પોતાના બાળકોને શાળાએ અભ્યાસ માટે નહીં મોકલતા તંત્ર અને શિક્ષણ વિભાગ દોડતા થયા છે. 2.5 વર્ષથી ગામના એક અગ્રણીએ પોતાનું મકાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપ્યું હતું. જેઓએ પોતાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી મકાન શાળા કાર્ય માટે આપવાનું સ્પષ્ટ ના કહી દીધું. તો આ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગામમાં પહોંચી ગ્રામજનોને સમજાવટના પ્રયાસો કર્યા હતા, પરંતુ ગ્રામજનો શાળાના નવીન ઓરડા બનાવવાની માંગ પર અડગ બન્યા છે. અમારે સ્કૂલ 2014થી જર્જરિત છે. એમાં અમે બેસાવી પોઝિશન નહીં, પણ એ ઘર માલિકે અમને 2.5 વર્ષથી બેસી દીધેલા બાળકોને. એ સારું એનું, અને પણ એના ઘેર કોઈ પ્રસંગ લગ્ન છે એના ઘેર બાળકીનું, અને ઘરનું કામ બી થોડું અધૂરું બાકી મૂકેલું અને કામ ચાલુ કર્યું, એટલા માટે એને સ્કૂલ આજે બંધ કરાવી દીધી છે. મારે છોકરીના પ્રસંગ હોવાથી મેં આજથી બાળકોને ના પાડી દીધી નિશાળ મેં અહીં ભણવા આવવું નહીં. અને ઘરમાં બધું કામકાજ ચાલુ છે પ્લાસ્ટરનું, એટલે મેં બાળકોને ના પાડી. એટલે મને એવું કહેતા કે 1 મહિનાની મુદત આલો, પણ મારે હવે 1 મહિનો નહીં રહેવા દેવો. આજે 2.5 વર્ષથી મેં સેવા કરી. પાધરદેવી સ્કૂલના 2 ઓરડાઓ છે જે હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ છે. ટૂંક સમયમાં આવી જશે. ટેન્ડર મંજૂર થયેથી બાંધકામ શરૂ કરવામાં આવશે. હાલ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નજીકના અહીંયા આગળ ગામના જે વડીલ છે, અગ્રણી છે, એમના ઘરમાં બેઠક વ્યવસ્થા કરેલી છે. ગામમાં નજીકની અંદર મંડળીનું મકાન છે અને ગ્રામ પંચાયતનું મકાન છે, એ પણ આપણી પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે. જૂનાગઢમાં જર્જરિત ઇમારતોને તોડી પાડવા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરમાં હજુ પણ અનેક ઇમારતો બોત બની જળોમી રહી છે અને 2 દિવસ અગાઉ શહેરમાં પડેલ ભારે વરસાદને લઈને એક જર્જરિત ઇમારત ધસી પડી હતી. ત્યારે હવે 31 જુલાઈના રોજ નગરસેવકોની મુદત પૂર્ણ થાય છે, જેને લઈને છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી. બેઠકમાં જર્જરિત ઇમારતોની કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ ચેરમેને જણાવ્યું કે તમામ જર્જરિત ઇમારતોની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા આમ તો કુલ 208 જર્જરિત મિલકતોને નોટિસ આપવામાં આવી છે. એમાંથી કુલ 21 મિલકતોને
ઉતારવાની કામગીરી થઈ રહી છે. સાથે સાથે 18 મિલકતો જે માલિકો દ્વારા રિપેર કરવામાં આવી છે. સમાચારો આગળ પણ યથાવત રહેશે. હાલ સમય થયો છે વિરામનો. વેલકમ બેક. ભાવનગર મહાનગરપાલિકાનું ગેરેજ વિભાગ અને શહેરની મોતીબાગ ટાઉન હોલ સહિત મનપાની અનેક જગ્યા ભંગારવાળો બની ગઈ છે. શહેરના નિર્માણનગર વિસ્તારમાં આવેલ મનપાના ગેરેજ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી લોખંડનો ભંગાર સડી રહ્યો છે. ઉપરાંત મનપા દ્વારા ડિમોલિશન કરી જપ્ત કરેલ લારી, ગલ્લા, કેબિનો સહિતની ચીજવસ્તુઓના અનેક જગ્યાએ ભંગારના મોટા ખડકલા જોવા મળી રહ્યા છે. જોકે આ ભંગારના કારણે ચોમાસામાં હાલાકી પડી રહી છે. LICની ઓફિસની પાછળ જે આપણું ગેરેજ છે ત્યાં ખૂબ ભંગાર પડ્યો છે. ટાઉન હોલની બહાર જે આપણી શોભા છે ટાઉન હોલ ત્યાં પણ ભંગાર પડ્યો છે. તો આ ભંગાર શા માટે આ કોર્પોરેશનના શાસકો એને વેચી નથી દેતા? પડ્યો સડે છે. ભાવનગર મહાનગરપાલિકાનું ગેરેજ નીલમબાગ પાસે જે આવ્યું છે ત્યાં 2 દિવસ પહેલા જ મેં મુલાકાત લીધી છે. આ જગ્યાનો જો આ ભંગાર નિકાલ થાય તો ઉપયોગ પણ થાય તેવું છે. તેથી મેં કડક સૂચના આપી છે. આ ભંગારનો કાંઈ આપણે ઉપયોગ ન કરવાનો હોય, આપણને કાંઈ કામ લાગે તેવું ન હોય તો આનો નિકાલ કરી દેવો જોઈએ. ન્યૂઝ